જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણમાં પીએમ આવાસના લાભાર્થીઓને કરાયું ચાવીનું વિતરણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર રાજ્યમાં ઈ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પણ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ લાભાર્થીઓને પીએમ આવાસની ચાવી વિતરણ કરવામાં આવી હતી। જસદણના વિછિયા ક્ષેત્રમાં 2016-17 થી લઈને હાલ સુધી 1104 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે। જસદણ ગ્રામ્યમાં પીએમ આવાસ યોજના ગ્રામ્યમાં 210 આવાસ, જ્યારે આ યોજના અંતર્ગત શહેરી જસદણ વિસ્તારમાં 323, વિછિયા ક્ષેત્રમાં 165, જ્યારે જસદણ વિછિયા પંથકમાં પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 338, જ્યારે આંબેડકર આવાસ યોજનામાં 68 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે। આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના નાગરિકોને પાયાની જરૂરિયાતો મળે, સાથે તેને ઘરનું ઘર હોય, રોજગારીની સુવિધા હોય, પાણી, રસ્તા, લાઇટ તેમજ પાયાની તમામ સુવિધા પૂરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ચિંતા કરવા સાથે પ્રયત્નશીલ છે। તેમણે કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સૌથી પહેલી યોજના જસદણમાં લાવ્યા હતા અને આ સાથે જ આવતા દિવસોમાં પંથકના ચારેય ઝોનમાં પીવાના પાણીની કલ્પના બહારની સુવિધા મળશે તેની નેમ પણ વ્યક્ત કરી હતી। મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા જળ જીવન મિશન અંતર્ગત ગુજરાતમાં અનેક કામો પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં બધા કામો પૂર્ણ થતા રાજ્યમાં ક્યાંય પાણીની તંગી નહીં રહે। આ સાથે તેમણે જસદણ વિછિયા પંથકમાં થયેલા આરોગ્ય તથા શિક્ષણના થયેલા કામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાજકોટ જિલ્લા સૌથી વધુ હાઈ અને સેકન્ડરી સ્કૂલો જસદણ પંથકમાં છે, ત્યારે આ સાથે તાલુકા કક્ષાએ વિજ્ઞાન પ્રવાહની કોલેજ માત્ર આ પંથકમાં જ નિર્માણ કરાય છે। જસદણ વિછિયા પંથક માટે 16મીએ સિંચાઈ અને પાણી માટે વધુ 184 કરોડથી વધુ રૂપિયાની યોજનાના ખાતમુહૂર્ત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ અને તેઓનું સંબોધન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાથી કરેલા સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કરશન બામટા, રાજકોટ। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે તે વર્ચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓની સાથેનો વાર્તાલાપ કરવાનો અને લગભગ 2993 કરોડના ખર્ચે 1,34,000 જેટલા આવાસો જેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેમના માધ્યમથી થવાનું હતું અને જે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતની વ્યવસ્થા ગોઠવી હતી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આજના લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ અને બાકીના આવાસો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની જે રીતે વહેલી તકે લાભ મળે એના માટે ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ એ વર્ચ્યુઅલી કરીને આખા રાજ્યની અંદર ખૂબ આવાસ યોજના અંગેની વિસ્તૃત વિગતે ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પ્રજા વચ્ચે, લોકો વચ્ચે વાત મૂકીને આગામી દિવસમાં એક વિકસિત ભારત, વિકસિત રાજ્ય બને એ માટેની ખૂબ વિગતે વિસ્તૃત વિગતો આપીને આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્ય સરકાર અને રાજ્યની જનતાને ખૂબ પ્રોત્સાહિત કરી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આગામી દિવસમાં એક સંદેશ આપીને સમૃદ્ધ ગુજરાત, સમૃદ્ધ દેશ બને એ માટેની ખૂબ વિગતે આપણને વિસ્તૃત વિગતો આપી। આપણે મોડેલ સ્કૂલ જસદણ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને માનનીય સીએમ સાહેબની પૂરક ઉપસ્થિતિમાં આજે આપણે માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આજે આપણે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરેલ છે। એ બાબતે આપણે ડીડીઓ સાહેબ, ડીઆરડીએ સાહેબ તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સંગઠન, ભાજપના તમામ કાર્યકરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો સર્વે તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ અને એમણે ખૂબ હર્ષ સાથે ભાગીદારી નોંધાવેલ અને આજના પ્રોગ્રામના વિવિધ પાસાઓ જેમ કે સેલ્ફી સ્ટેન્ડ, આપણો નમો એપ જે આપણે
QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકીએ, જેમાં સરકારની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપેલ છે. બધી જ આપણે વસ્તુઓ જે હતી એમાં આપણે સૌએ ઉમંગભેર પાર્ટિસિપેટ કરેલું છે અને ખૂબ સફળતાપૂર્વક આજનો પ્રોગ્રામ સંપન્ન થયો. તે બાબતે સમગ્ર અત્રે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો અને સર્વે જેમણે પણ કામગીરીમાં આપણે ભાગીદારી નોંધાવી, સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ.